કને માર્યો લ્યા? અરે બા કોને કોઈને નહીં માર્યો. પેલો બાઈક વાળો આવતો તો ને તે બાઈક વાળાને હડફેટમાં આવતે રહી ગયો. ઓ એવું છે એમ? ઓવા તો નક્કી તું મસ્તી કરતો છી કો તો રોડના વચ્ચે વછેડતો છી લ્યા? આજ બાકી જો નહીં મરી જોત. એ એટલે મેં તને કેટલી દંડું કીધું છે કે રોડની સાઈડમાં હેડવાનું, વચ્ચે વચ્ચે નહીં હેડવાનું. આ રોડ પર આવતા હોય તો મસ્તી નહીં કરવાની. કેટલી દંડ સમજાવો તને? સમજ તો નહીં લગી રે. હરીભાઈ હું સાચમ છોકરાને ધમકાવો છો? અલ્યા ભાઈ આજો આજ બાઈક ની હડફેટમાં આવતા રહી ગયો. એ તો તમે માજી રહ્યા છો. એટલે ભાઈ અમે ચી રીતે માજી રહ્યા છે લ્યા? અરે તમને કેટલી દોડનું મેં રિક્ષાનું કીધું, તમે મોનો છો? અરે પણ ભૂપતજી માર એકલા હાથે રિક્ષા કરવા દઉં તો મૂકી પડે મન. અરે તમે એકલા છો છો, મુએ છું અને આપણા વાહનો 100 હાથ છોકરા ભણવા જોઈએ છે. જો બધાના બાપ મોને તો બધા ભેગા થઈને રિક્ષા બોતો. હા તે બધા તૈયાર થતા હોય તો હું તૈયાર જ છું. જો હરીભાઈ હાલ આપણે રિક્ષા બોધન તો સારું છે, નકે કોક દાડો આપણે રોયે ભેગું નહીં થાય. હા વાત સાચી છે ભૂપતજી. લે હડો જોને કે બધા તૈયાર થઈ ગયા બરાબર. રિક્ષા કની વધવી? અરે રિક્ષાની જવાબદારી મારી. જો બધા તૈયાર થતા હોય ને તો તાત્કાલિક રિક્ષા હું લઈ આવ્યો. હા તે કશો વાંધો નહીં. તમે રિક્ષા લાવતા હોય તો બધાને વાત હું કરું તૈયાર કરું. બધાને વાત કરી દો, નકે જો અત્યારે જાધન વધી ગયો અને હારે રોડ મેન થઈ ગયો છે. વાત સાચી તાણે છે. જોખમ કેવડા જીવની. સાચી વાત છે. એટલે તમે તાર બધાને પૂછીને તૈયાર કરો. જેટલા તૈયાર થાય એટલા આપણે ભેગા થઈને રિક્ષા બોધી દે. હા હો હા આ ભૂલતા નહીં પાછા. ફાઈનલ ફાઈનલ. ઓય એ ઘેર જતા રહો. આજે રમવા આબુ. અહીંયા રમવા નહીં જાવ. ઘેર જઈને સોપડી લઈને બેહો. હજી તો રમવા જાવ છે અમે. એટલે દઈએ. ખરેખર આ દુનિયા કઈ રીતની છે ને એ કોઈ ખબર જ પડતી નહીં. વચ્ચે ટોમેટો નો ભાવ 150 રૂપિયા થયો એટલે ભાવ એટલો હાઈલાઈટ કર્યો ને, ટોમેટો નો ભાવ વધી ગયો. અમારે ખાવાનું શું જેમાં તો એકલા ટોમેટા ખાઈને બેહી રહેતા ને એવી વાત કરી. બોલો જો એ ટોમેટો હવે 10 રૂપિયા કિલો થઈ જશે. હવે તમે વિરોધ કરતા નહીં કે ભાઈ 50 રૂપિયા કિલો કરો તો ખેડૂતોને થોડું પોહાય. ખરેખર મફત જ ખાવા છે. હાવ ભાવ સડે એટલે વિરોધ કરવાનો, ભાવ ઘટી જાય એટલે કોઈ નહીં. બા કે બા હા એટલે બોલો તો ખરા. પણ કાકા દેખાતું નહીં કે હું ઘેર આવ્યો. ઘેર આય તો મને દેખાય છે અમારી ઓછે ફૂટી નહીં ગઈ, પણ હમુ બોલો અમે તો તમારી આશાએ બેહી રહ્યા. હવે એવું નહીં કાકા, થોડું મગજ ઠેકાણે નહીં એટલે. મગજ ઠેકાણે રાખી એમ ભણવાનું ધોન રાખો, કારણ કે હવે તમે ભણી ગણી નોકરી લ્યો અને આ સાપરામથી ધાબુ કરો તાણી કોક મેળ આવે. અરે કાકા એવી વાત નહીં. હાલ પેલો હરિભાન છોકરો મરતે બચી ગયો. કેમ શું થયું હરિભાન છોકરા? બાઈક વાળા હડફેટમાં લીધો તો કાકા એન. એટલે અહીં તો છોકરા એવા હોય છે, જવા દે ને હવે. અને પછી કાકા મારું મગજ જ્યું ને તે એન ચેડે હું જબ્બર દોડ્યો, પણ એરો હાથમાં ના આવ્યો. જો એરો હાથમાં આવ્યો હોત ને તો એરો બાઈક ચલાવું ભૂલી જોત એવો મારો કાકા મુયાન. એટલે તારા બાનું શું લૂટીને જતો રહ્યો તો ઈર્યો તે તું મારવા ચેડે દોડ્યો તો ઠેકણા. પણ કાકા ઉપરાડું તો લેવું પડે કે ના લેવું પડે? એટલે ઉપરાડાની ચો વાત કરે છે? આપણા બાનો છોકરાની તને ખબર છે? આખા રોડ પર ડોલતા જતા હોય છે જેમ એના બાનો રોડ હોય એમ. હા તે કાકા ગોમ તો આપણું છે કે કોઈ? ગોમ આપણું છે એમ? હા વાહ ના રે હો તો તમે ભણી રહ્યા. મારે ચોક તમને મજૂરી જ મેળવા પડી છે. મારી વાત સાંભળ. તો મોટી નેહાળમાં ભણે છે, આ બધા નાની નેહાળમાં ભણે છે. તારા ને એના હંગાત કેવી રીતે થાય છે? અરે કાકા અમાર નેહાલો અલગ છે, ટાઈમ તો એક જ છે. તારે ટાઈમ એક હોય કે ટાઈમ એક ના હોય, પણ તારે અહીંયાથી 10 મિનિટ વહેલા જતું રહેવાનું અને હીરે હેડીને તો 10 મિનિટ તારે મોડું આપવાનું. એના હંગાત નહીં આપવાનું, ન કઈ રે એની મસ્તીમાં પડશે, નોમ આવશે તારું. ઓય હવે કાકા એમ માટે ના બીવાનું હોય. અલ્યા કેટલાય બાઇક વાળાને ગાડી વાળાને બાપડા નોટિયો ખવારે છે. આખા રોડ પર ભમતા હેડે જતા હોય છે. હારું કાકા તમે એક તો ટોમેટા કાપજો. હારું જો તાણી આપણા ઘરમાં બંદૂક પડી છે, જઈને ભડાકો કરો, મહી નાખો બાઇક વાળાને. જો તમને ઊંઘ નહીં આવે આખી રાત નકે. હવે કાકા દોઢું ના બોલો કે તમે. ઓય પછી હરીબા તમે જેલમાં છોડવા આવશે. પણ કાકા ભાઈ સૌ પટી ગયું બધું. આબા તને એકણ ભણવા મેલું છું, લડવા નહીં મેલતો. અને મારી વાત ઓબડ પરીક્ષા આવી છે, પરીક્ષામાં 90% થી ઓછા માર્ક લાયો ને તો તને તો 101% માર પડશે. ઓય કાકા એમ તો મહેનત કરું કોઈ હું. ઓય કોઈ બેહી જા. હારું ઠેગણા બાઈક વાળા ચેડે દોડે ચમ. કાકા પૈસા અંજો ભરાત ચલા પડી. એક તો નિહાલ જાતા નહીં, બળા ચે લાબસી, લુગડા લાબસી. પેલા શુભલાન જો લ્યા એક દાડો રજા નહીં પડતો ઈ રહ્યો. કાકા માર ભણવું નહીં. હું મોટો ધંધો કર્યો અને જે નોકરી નહીં મળી હોય ને એનો એક નોકરી આલ્યો. તું નોકરી વાલે ઓવા એક કામ કરજે, પેલા તારા બાને નોકરી આલી દે એટલે તારું પૂરું કરું લે. હું ચોપડી લઈ બેસ.
આયા મોટો ધંધો કર્યો, બધા નોકરીઓ આલ્યો. કાકા હા ખાવાનું બનાવ્યું. અલ્યા ભાઈ કડી કરી છે આજ તો. હું કરી આખો દાડી જાણ તો કાકા તમે હારું તો ખાવા કરી આલો. ઓહ તારી, અલ્યા કડી સિવાય હું ખાવું છે તારે? મારા હા? મારા શીરો કરી આલો કે તારો બાઈ શીરો ભરતો નહીં મહિનેથી, અને તારા શીરો ખાવ છે લ્યા? કાકા શીરો ને મગ ખાલી કરી આલજો. હારું ભાઈ કરી આલ્યો. ચોપડી લઈને બેસે હવે. હું આજે હો હારું, શરમાતાય નહીં, શીરો ખાવો છે. ખેગારજી આવો હરીબા. બેહો, ચમ બેહો એટલે? થોડી વાત કરવી છે મારે. પણ ઉભે ઉભે વાત કરો કે. અરે બેસજો તો વધારે મજા આવશે. એ આ બેઠા. જો ખેગારજી, હા હું તમને વાત કરવા આવ્યો છું, સમજાવવા આવ્યો છું. જો તમે સમજો તો તમારા ફાયદાની વાત છે. મારા ફાયદાની વાત ઓવે, શું વાત છે? આપણે જે છોકરા હેરતા નિહાલ જોઈએ છે ને, હા. એના માટે આપણે રિક્ષા બંધાઈ ગયો. ના ના હરીભાઈ, આમાં ચો રિક્ષાની જરૂર છે અત્યારે કેજો મને. અલા હેરતા જોઈ તો પગ છૂટો થાય વનો. ખેગારજી લ્યા રોય ભેગું નહીં થાય આપણું. હરીભાઈ તમે જેવી વાત કરો છો લ્યા, ચમ રોય ભેગું નહીં થાય એટલે? આ તમારે શુભા પૂછો. આ શું થયું શુભા? પૂછ્યો હરીભાઈ. એ શુભા, હા ઓય લ્યા. એ શું થયું લ્યા? કાકા હું એક વાત કહું. હરીભાઈ છોકરો બાઈકમાં આવતે આવતે રહી ગયો. ના હોય તો તાણી ચોકણ. આયા ભાઈ મને શું ખબર ઈ તો આ છોકરાને આઈને કીધું તાને ખબર પડી. ચોકણ લ્યા. આપણે કે ચોકડી પડે ને હા. હા અમે નિહાલ જાતે હા. ઈકમ બાઈક વાળો આઈને તે હરફેટમાં આવતે આવતે રહી ગયો. બાઈક વાળો કોણ હતો? એક ખબર નહીં કોણ હતું. અલ્યા મારા ઓળશે આસ્તે તો હેરતા જ નહીં હોય પાછા ગોમો. હવે બાઈક વાળાનો ઓક હતો કે નતો તમે જોવા ગયા કે હું જોવા ગયો કેજો. આપણો છોકરો તો કદાચ થી ઓક છે. આજે રસ્તા વચ્ચે હેરતા હોય કો તો મસ્તી કરતા કરતા હેરતા હોય. હરીભાઈ તમારી વાત તો સાચી છે હો. તો તાણી પણ હરીભાઈ રિક્ષા કોની બોછો અત્યારે કેજો મને. અરે એ તો ભૂપતજીએ મને વાત કરી છે. ભૂપતજીએ શું કીધું કે જેટલા છોકરા છે ઈયન બાપને તમે તૈયાર કરો, રિક્ષા વાળો હું ગમે એથી ગોતી લાવું છું. એવું છે? ઓવે ભૂપતજી રિક્ષા કરી આલ છે ઓવે તો તમે બંધાયો બસ રિક્ષા તૈયાર છો ને? તૈયાર. પછી ફરી ના જાતા. અરે ભાઈ નહીં ફરું, છોકરાનું સારું થતું હોય તો. સારું તો શું કીધું? હો બાપુજી હવે રીતિ તે ભાઈ ચોકન હેડ્યા. કો મામા તો ભાઈ ચો જાતા નહીં. હું તમારા ઘેર હેડ્યો તો. ચમ વળી હું કોમે હેડ્યા તમાર ઘેર? અલ્યા ભાઈ થોડી વાત કરવી હતી. હા ને અરે પણ હમણાં આવો કે કોટમ શું કરવા ઉભા છો? અરે ભાઈ મારે મોડું થાય છે, જે વાત કરી હોય હાલ કરજો હળો. અલ્યા ભાઈ હારી વાત છે ને આપણા માટે જ છે. એટલે કોઈ આયોજન કરવાનું છે? આયોજન એટલે રિક્ષાનું આયોજન કરવાનું છે. એટલે આપણે બેન ભાગવી રિક્ષા લાવી છે. અલ્યા ભાઈ ભાગવી રિક્ષા નહીં લાવી. મારી વાત હવે સાંભળો તમે. આપણે જે છોકરા હેરતા ને હાલ જોઈએ છે બરાબર, એના માટે રિક્ષા બંધાવી છે. ભાઈ હરીભાઈ કોઈ બંધાવી નહીં, હેડ તો જોઈ ને હેડતા આવે છે. શું વાંધો છે? વાંધો છે બાસ્કુજી, આજ મારો છોકરો બાઇક ની હડફેટમાં આવતે આવતે રહી ગયો ભાઈ. અને આપણા છોકરા એક નંબર ના મસ્તીખોર છે. એ તો હવને ખબર છે. અરે બાસ્કુજી આ રોડ ઉપર હેડતા હોય છે ને તો મારા ઓછે હેડતા નહીં આવડતું. કો તો વચ્ચે વચાડી, કો તો મસ્તી કરતા કરતા હેડી. હા એ વાત સાચી, પણ આપણે ચો ચેડે જોવા જ શકો. અરે બાસ્કુજી આ તો બધા દાડા હરખા ના હોય. ના કરે નારાયણ, કોઈક દાડો મોટું સાધન આવતું હોય અને ગાધા નડી જાય તો બાસ્કુજી રોય ભેગું ના થાય આપણે તો. હા એ વાત સાચી હરીજી, હા પણ રિક્ષામાં પછી આપણે બેન તો ભાડું મૂકવું નહીં પડે? અરે આપણે બેન નહીં બંધાવાની. તાણે આખા વાહન જેટલા આપણા છોકરા છે ને એ બધાને બંધાવાની છે. પણ અમુક અમુક નહીં મોની તો તમે શું કરશો કો? અરે જો હું તૈયાર છું, તમે તૈયાર છો તો તમે તૈયાર છો. ખેગારજીને મેં વાત કરી એ તૈયાર છે. ભૂપતજીને વાત કરી ભૂપતજી એ તૈયાર છે. અને ભૂપતજી રિક્ષાનું કહેવા ગયા છે. હા એ તો વાંધો નહીં, બધા તૈયાર હશે ને તો હું એ તૈયાર છું બરોબર. હા પણ ભાડું કેટલું નક્કી કરી કો? એ તો હવે ભૂપતજી આવી તાને ખબર પડે. હા તો પણ ભાડાની વાત કરજો, કદાચ વધારે ભાડું હશે ને અને મને નહીં પોહાય તો હું નહીં રહું હો ભાગમાં. અરે બાસ્કુજી વ્યાજબી કરાવશે બીજું શું. હા વ્યાજબી કરાવજો. હો હા જે હોય મને કહેજો, હમાસર આલજો. સારું. અભા હરીબા તું નિહાલ જોતો? ઓએ બરોબર. આ પેલા બાઈક વાળાએ મારા દેવને હડફેટમાં લીધો, તું હાજર હતો ઈ કણ? ઓ હરીબા હું હતો ઈકણ જ. ઈ બાઈક વાળો આપણા ગામનો હતો કે બહારનો હતો? હવે હરીબા એ તો બહારનો હતો. બહારનો હતો એમ? ઓવે અને હરીબા એન ચેડે પાછો હું દોડ્યો તો, પણ એરે હાથમાં ના આવ્યો. જો એરે હાથમાં આવ્યો હોત ને તો ખરેખર એવો મારત ને એમ કુકા કાઢી નાખો તેના. બરોબર છે. વાઘુજી જોઈ જા. આ ઊંઝા કે ઘરમાં વાઘુજી એ વાઘુજી કાકા બાર આવો. કાકા હરીબા આયા, બાર આવો. અલ્યા
વાપડ્યો હરીફાનો અવાજ. હરીફા આયા છે, ખબર છે. કેમ આયા હરીભાઈ કો? કોમથી હા? કોમથી કોમથી? ઓય પૈસે બાબતે આયા હોય ને તો હાલ વાત ના કરતા હો, તમને કહું. અલ્યા ભાઈ મારે રૂપિયો નહીં લેવો તમારા જોડેથી. તને શું કામ હતું? બેહો વાત કરું. હા? બેહો. એ ભગવાન ભગવાન. વાઘુજી હા. આજ એક બનાવ બન્યો છે. શું? શું ખબર છે? હા. મારો છોકરો બાઇક વાળાની હડફેટમાં આવતે આવતે રહી ગયો. ખબર છે લ્યા ભાઈ, ખબર છે. તે શું કરવું છે? કેસ કરવો છે? અરે કેસ નહીં કરવો. તાણી આ બનાવ ચમ બન્યો કેજો. તેમ બન્યો મને ખબર છે. ચમ હા? ચમ આપણા વાના છોકરા રે ને એના બાનો રોડ હોય ને એમ આખા રોડ પર આમથી ઓમ ને આમથી ઓમ ડોલતા ડોલતા હેડે જતા હોય તો પછી ગાડીયા વાળાની હડફેટમાં આવે અને બાઇક વાળાની હડફેટમાં આવી. વાઘુજી તમારી વાત એકદમ 100% ની છે, સાચી વાત છે. તાણી પછી એટલે હવે આપણે શું કરવાનું છે ખબર છે? હા. રિક્ષા બંધાવવાની છે. એટલે આપણો છોકરો રિક્ષામાં જોઈ અને રિક્ષામાં આવી આ હેડતા જાહી તાણી મસ્તી કરશી કે ના ના, એ તો સાચી વાત છે. રિક્ષા બંધાઈ દો તમે તાર. હા તમે તાર નહીં આપણે બધા જ. ના રે ભાઈ, મારે તો છોકરો નાનો છે, મારે તો મોટી નિહાળમાં ભણે છે, તે તો હેડે જાય ને હેડ્યો આવશે. એટલે પણ એ ભાઈ આપણા વાહનો છોકરા હંગાત જાય શું હતો છે અમુક? કાકા બોલાય દોકી. ના રે લે, હેજી વેજી મહિને રિક્ષાનું ભાડું આલવાનું તારા પગ પઈ જશે ઠેંગણા. નહીં હેડી કેતો અહીંયા તો છોકરો બધા નેન નેના છે, મસ્તી ખોરસી. તે બંધાવી રિક્ષા બંધાવી ને હેલિકોપ્ટરે બંધાવી. પણ કાકા આખા વાહનો છોકરો રિક્ષામાં જાય તો હું હેડતો એકન ચેવો લાગ્યો પછી. કેવો લાગે એટલે તારો બા હેડ તો ફરસ છે તાણી. કેવો લાગે છે? પણ કાકા હું તો ભણવા જવું કોઈ. ના ના, આપણે એવા ખર્ચા નહીં કરવા. તો અરે પછી ભાઈ, કાકા હું નિહાલ નહીં જઉં તાણી. વાઘુજી હમ. જો હું એ બંધાવું છું, ભૂપતજી એ બંધાવી છે, ખેગારજી બંધાવી છે, બાસ્કુજી બંધાવી છે. અરે બધી વાત સાચી છે પણ બધાના છોકરા નેન નેના જ છે. આ નાનો છે. અરે પણ બેહી રહ્યા રિક્ષામાં શું હતો છે? ના રે, મને નહીં પોહાતું. 8માં 3 વાર તો નપાત છો છે. આટલી ઘણા 12મા ધોરણમાં ભણતો હોય ઠેકણો. કાલથી રૂયાણમાં જતો રહો, હવે ભણવાનું બંધ કાકા. તે કચ્છો વાંધો નહીં. રૂ વેણવા જતો રહેજે. 250 રૂપિયા મજૂરી છે. ઓએ અરે મજૂરી નહીં કરાવી, ભણાવો ભણાવો અને અરે મજૂરી તમે કરી એ ઓછી છે તો આને મજૂરી કરાવી છે. હવે એને ભણાવો તો છે પણ એની વાતો ઉપરથી મારું મગજ જાય છે. હવે કાકા એમ તો કોઈ મેં એવું કર્યું. એ તો શું નહીં કર્યું, તું બોલવામાં પાછો પડતો નહીં. બાબુજી હા. રિક્ષા બંધાવવાની છે. અરે ભાઈ, હા. રિક્ષા બંધાવવાની ના નહીં, પૈસા ખર્ચવાની ના નહીં, પણ બીક મને આપણા વાહ વાળાની લાગે છે. ચમ રિક્ષામાં કોઈ છોકરા નાખા પાછું થાય નહીં તો ફટ લઈને આનું જ નામ આવે, આભાનું જ. અરે વાઘુજી એ બધું વિચારવા જાય તો મેળ ના આવે, બધાય ઘરખા ના હોય. હારું, આપણ મારી વાત, રિક્ષા તો હું બંધાવું પણ આપણા વાહના છોકરાથી તારે લકીરે વ્યવહાર નહીં રાખવાનો. તારે રિક્ષાની આગળ જ બેહવાનું. હીરે હેડતી રિક્ષામાં સડી કે હેડતી રિક્ષામાં ઊંધા પડી કે મોય મસ્તી કરી, તારે એક શબ્દ નહીં બોલવાનો. અરે વાઘુજી આગળ બેહાડે એનો કશો વાંધો નહીં, પણ ઈ મોટો છે ને પેલા બધા છોકરા નાના છે ઓરતો રાખે કે ના રાખે? અરે ભાઈ, વાર તો રાખે પણ આપણા વાહ વાળા ના પોહાય તમને ખબર જ નહીં. અને છોકરા બધા નાટક ના ભરેલા, ખાલી આ ઓ મડે નહીં તો કૂપન રાડ્યો કરી. સાચી વાત છે, એટલે બીજું કોઈ નહીં. કશો વાંધો નહીં. બંધાવવાની છે ને? ઓય ઓય. સારું હેડો. પણ ડ્રાઈવર હારો હો ગયો રિક્ષા વાળો. ડ્રાઈવર તો ભૂપતજી ગોતવા ગયા છે. એમ નહીં, દારૂડિયો બારૂડિયો ના હો જોવે તમને કહું. અરે ભાઈ ઈ બધી મને કશું ખબર નહીં. ભૂપતજી શું કીધું છે ખબર છે કે તમે ઘેર ઘેર જઈ બધા છોકરાના બાપને તૈયાર કરો અને હું રિક્ષા વાળો ગોતીને લાવું. ના ના, એ તો વાત સાચી છે પણ એ આપણે એના વાલી છે, આપણે થોડી કાળજી તો લેવી પડે ને. વાત સાચી છે, રિક્ષા વાળો આવશે એટલે હું તમને ક્યાં રહ્યો બસ. હા હો સારું જવું હવે. સારું. ભાઈ છે ભાઈ. કાકા એ તો બરોબર હે, હા. પણ તમે દારૂડિયો ડ્રાઈવર ની કેમ ના પાડી? અલ્યા દારૂડિયો ડ્રાઈવર હોય ને તો છોકરા ભરેલો વંચક પલટી ખબર હતો. હા કાકા એ સાચી વાત હો. તાણી જયશંકર હેડ. સારું કાકા. ભૂપતજી ઓ ભૂપતજી જાગો કી હવે? અરે ભાઈ. હા આવો. ઓય ભૂપતજી હા મેં બધાને વાત કરી દીધી છે અને બધા રિક્ષા બધા માટે તૈયાર થઈ ગયા છે. થઈ ગયા તૈયાર? હવ. તો હરીભાઈ સૌથી સારું રિક્ષા વાળાનો ભેગો થઈ અને રિક્ષાનું નક્કી કરી નાખું. આ તો કશો વાંધો નહીં, તમે તાર ફાઇનલ કરી દેજો. અરે હરીભાઈ તમે ચિંતા કરશો ને, રિક્ષાની જવાબદારી બધી મારામાં. બસ તો પણ હરીભાઈ હા. રિક્ષા તો બોધી દે પણ બોધ્યા પછી અરે કે ફરશે તો નહીં કે? અરે ના ના ભૂપતજી ના ફરે ને. આ તો બરોબર છે હરીભાઈ. એ બધું મારામાં આવી ગયું. ના કે શું છે ખબર છે? હા આ રહ્યા ને એ કાળેંગડાના ભોર વાળું છે
હરખા રહેતા ને રહ્યા ને કે હરચી જોય. અરે ના ના મેં બધાને બોધ્યા છે. આ તો બરોબર છે. હો? અને વાઘુજી તૈયાર થયા? અરે વાઘુજી ની વાત કરો છો? હા. વાઘુજી તૈયાર થયા, બાસ્કુજી તૈયાર થયા, ખેગારજી તૈયાર થયા, હું તૈયાર થયો, તમે તૈયાર થયા. તો હરીભાઈ જબર હો. હવે કોઈ ચિંતા આપણે રહે નહીં. હા છોકરા હોયથી ને આ જો એટલે આપણે જોને કોને મોગળ્યું. વાત સાચી છે. અને આમ તો હરીભાઈ ચિંતા ને ચિંતા રહેતી. વાત સાચી છે ભાઈ. ઉષા રહેતો. ઓવે એ હરીભાઈ, હા હવે હું રિક્ષા વાળા ભેગો થતા આવું. આ તો કશો વાંધો નહીં. મન જે હોય કહેજો હો. હારું હેડો. અરે ભાઈ હા બાબુજી, તમે હરિયો કરો છો હળિયો કરતા હતા, હળિયો પટી ગયો, હવે ઘેર હેડ્યા છે. અને આ શું તમારા છોકરાને કેટલું વગાડ્યું છે? ભાઈ ની બાજુ ચમ. એટલે સમાચાર ઓભળ્યા હતા કે બાઈક વાળા હડફેટમાં લીધો હતો. ઓહો બાબુજી, વાત તો સાચી છે પણ વાજુ નહીં. પણ કાળજી રાખો, છોકરાને ઠેઠ નેહાલ સુધી મેલ્યા આવો તમે. હવે બાબુજી એને કાયમ નિહાળ મેળવા જાઉં કે મારું કામ કરું કહેજો. પણ એ તો કાળજી તો રાખવી પડે કે. વાત સાચી છે. એવી વાત મેં ધ્યાનમાં લઈ અને મસ્ત નિર્ણય લીધો છે. શું નિર્ણય લીધો છે? રિક્ષા બોધી દીધી. હા એ બરોબર છે. રિક્ષા વાળો આવે ને રિક્ષા વાળો લઈને જાય. મારા એકલા છોકરા માટે નહીં, હા. વાહના જેટલા છોકરા છે ને બધા છોકરા માટે રિક્ષા બંધાઈ છે. હા તે હોના જેવું હારી વાત મને ગમી, પણ આ બધા શા હરખા તૈયાર થયા? અરે મફુજી તૈયાર શું ના થાય, મેં તૈયાર કર્યા છે. તમે તૈયાર કર્યા? ઓવે તમે તૈયાર જાણે કર્યા? તમારા છોકરાને બાઈક વાળે હડફેટમાં લીધો, તાણી તમારી વાંચો ઉગડીને તાણી તમે તૈયાર કર્યા ને. એટલે હું ચાંદની રાઈડ કરતો હતો પણ એ મગજમાં નતા લેતા. કઈ રિક્ષા આવે છે? એ તો ભૂપતજી રિક્ષા વાળા કહેવા ગયા છે. કેવા જ્યાં છે? ઓવે. અને રિક્ષા ના હોય ને તો મને કહેજો, હું રિક્ષા કરી આલ્યો. પણ જાધન કરીને છોકરાને મેલો ને છોકરાને લેતા આવો, હારું એટલે જોખમ ના રહે. હારું બીજું કોઈ કેવું નહીં તમને. હારું. સુનતા કાકા, હા ચોકન ફેરવો છો રિક્ષા? રોડ પર એમ દોઢા જવા બાલ છો નહીં. મારું કહેવું એમ છે કે રિક્ષા ચોય બોધી છે. રિક્ષા તો તોય બોધી નહીં. રિક્ષા હાલ અમને બોધા છે. સુનતા કાકા, હું એવું કહેવા નહીં માંગતો. અને તાણી? એટલા રિક્ષા મારે બોધવી છે. બરાબર. રિક્ષા તમારે બોધવી હોય તો બજારમાંથી બે હોકડો લેતા આવો અને બોધ નાખો. સુનતા કાકા, હમો જવાબ આલો કે ભલા આદમી. યા ભાઈ હું તો ઊંધું બોલે તાણી. એવી રીતના નહીં બોધવી. હે. મારા છોકરા લઈને નિહાળમાં મિલતા હોય ને એવી રીતના બોધવી છે. ઓવે નિહાળમાં બોધવી છે એમ કહો કે તાણી? હા એ ભાઈ. આજે એમ તો ના પાડી. હા એટલે કેટલા લેવો કાઢો? એ તો હાલ નક્કી ના થાય. છોકરા કેટલા છે? છોકરા તો ઘૂમતા કાકા 100 છોકરા થાય. શું હા છોકરે જ ના પો અરે ઘૂમતા કાકા ચમ ના પોહાય? ના મેળ આવે ભાઈ, ના મેળ આવે. અરે રિક્ષામાં એમ તો કેટલા છોકરા થાય બિહાર હોય? રિક્ષામાં છે ને હા. 15 થી 16 છોકરા જોવી. 15 થી 16 છોકરા? ઓવે એટલે ઘૂમતા કાકા, હે આટલા બધા છોકરા તમે બિહારતા ચોકણ? યા ભાઈ 15 થી 16 છોકરા તો કોઈ ના કહેવાય. જે વખતે મારી રિક્ષા નિહાળમાં ફરતી ની એ વખત 24 છોકરા બેહારતો હું. 24 છોકરા? ઓવે ઘૂમતા કાકા જબરદસ્ત કહેવાય હો. અંતાની ભાઈ. હારું, મારી વાત સાંભળો. હે અમે તમને 15-16 છોકરાનું ભાડું જેટલું આવે એટલું કરી આલો તો તમારી રિક્ષા અમારી એ બોચો. બોચ્છા પણ એની પહેલા છે ને હા. આ છોકરાના વાલીઓને મારે ભેળું થવું પડશે. હા એ તો કોઈ વાંધો નહીં. કારણ કે મારે જે નિહાળના નિયમો હોય ને એ રાઈને ભણાવવા પડી. કદાચ નિયમ છે ને પોહાય ના તો વાત સાચી ઘૂમતા કાકા. આ તે મારા અંગા થેડો બધાને ભેગા થઈ લ્યો. અત્યારે ઓએ તારી સુરતની વર્ધી હતી મારે. સુરતની વર્ધીની એ રિક્ષામાં કેમ ના થાય? આના ટાયરે લઈને જવાનું હતું. અરે આ ના થાય રે. કાકા બસંતી છે બસંતી. પણ ટાયર વિકસીવાનો. અલ્યા ભાઈ તો સુરત ખખડાઈ દઉં મુઠે જ. હાય હાય હાઉ જબર કહેવાય હો ઘૂમતા કાકા. તાણી વાત સાચી છે. હારું હેડજો તમે મારા અંગા. અત્યારે આવવું પડશે. ઓવે નક પાછા તમે સુરત જતા રહો 3 દાડે ઘેર આવો. ઓવે ઓવે તમારા ઠેકાણા ના હોય કે? ના 3 દાડા ના થાય. તાણે 2 દાડમ તો ઘેર. ડાબડી મુઢો ફેંકે છે. હે કશું નહીં. 80 નું હેડે. ના ના એટલે સુરત લક્ઝરી જાય તોય 2-3 દાડે ઘેર આવે છે. અને તમારી રિક્ષા હાવ 2 દાડામાં આવતી રહી એટલે જબર કહેવાય હો. મારી રિક્ષા બાયપાસ ઉપર હેડે. ઉપર ઉપર બાયપાસ એટલે સિંગલ પટ્ટી. એવું એમ? હા ના તો બરાબર છે. હેડજો તમે મારા અંગા છાડો. બેજો, હેડો.
આપણે હળવા રાખજો હો. અગિયારે કા 11 11 દુ 22 11 તરી 33 11 ચોક 44 55 ઓહો મારો કંપાસ લઈ બેઠો એ જ ના એ અહીંના કંપાસ હેડે તો એકી સાથે ઊંધો નાખ્યો અલે પણ કંપાસ પારો ને એમાં તું ધણી ના થોઈ તારો કંપાસ આવી લે કંપાસ મારો કંપાસ હો મન થાપ સોરી એ તું લે લે ભાઈ હું ન્યાનો અમને કશું વાટતો નહીં એટલે જપ કરો ક્લિયા ના કે બેન ભેગા કરીને માર્યો હમણાં. પણ કાકા તમે મને આરો કંપાસ ને લઈ આલ્યો હા તો આરો ધણી થઈ જા હો એ લે તારો કંપાસ હેડ. અલ્યા પણ તે નવો તો લઈ આવ્યો છે. એ શુભમ તારો કંપાસ હાલ દેવો ને. આરો ની મોને લે આ. હારું અલ્યા હટ. ખરેખર કીધું તારો ત્રાસ થઈ ગયો છે હોલે. ખાલી એક દોડની રિક્ષા બંધાઈ જવા દે પછી તને રોજ ઉપાડી ઉપાડી રિક્ષા નાખું. આ નાશો જ. પછી તું રજા પાડ તને ખબર પડે. પડવાન કર હેડ. પોપા દેતા તઈ પાછા નેના મુટે. હા મારું 500 પાટણ હા.